નમસ્કાર મિત્રો, બ્રહ્માંડમાં સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી. તાજેતરમાં પૃથ્વી પર ઘણા બધા મિશન લોન્ચ કરવામાં આવે છે, જેવા કે મંગળ મિશન અથવા ચંદ્ર મિશન. આજના વિડીયોમાં આપણે સમજીએ પૃથ્વીથી આપણે બીજા કોઈ ગ્રહ ઉપર જવું હોય તેની વચ્ચેનું અંતર કેટલું. 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો પૃથ્વી પરથી બીજા ગ્રહ પર જવામાં આવશે તેના અંતર વિશે અને આપણી ઝડપ હોય તો કેટલા સમયમાં તે ગ્રહ પર પહોંચી શકાય તેના વિશે આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ. સૂર્યમંડળમાં આવેલા 8 ગ્રહ અને એક તારો એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. પ્લુટોને હાલ ગ્રહ તરીકે ગણવામાં આવતો નથી. આની સાથે જ આપણે સૂર્ય વિશે પણ અભ્યાસ કરીશું. પૃથ્વીથી આ તમામ ગ્રહ ઉપર જવું હોય તો કેટલા સમયમાં પહોંચી શકાય અને એના અંતર વિશે પણ આજના વિડીયોમાં માહિતી મેળવવામાં આવશે. સામાન્ય રીતે પૃથ્વી પરથી લોન્ચ કરવામાં આવેલા રોકેટની ગતિ 28,000 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. એટલે પૃથ્વી પરથી આપણે બીજા ગ્રહ વચ્ચેનું જે અંતર શોધીશું તે 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની સાપેક્ષે શોધીશું. સૌથી પહેલાં આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરની વાત કરીશું, જેનું અંતર 150 મિલિયન કિલોમીટર છે, જેને સામાન્ય રીતે 15 કરોડ કિલોમીટર તરીકે દર્શાવવામાં આવે છે. જો પૃથ્વીથી સૂર્ય તરફ 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરવામાં આવશે તો સૂર્યની સપાટી પર પહોંચતો 5,357 કલાકનો સમય લાગશે, એટલે કુલ 223 દિવસનો સમય લાગશે. આપણે જાણીએ છીએ કે સૂર્યની સપાટી પર પહોંચવું એ અશક્ય વસ્તુ છે. સૂર્યનું તાપમાન એટલું વધારે છે કે તેનાથી હજારો કિલોમીટર દૂર રહી અને એને તાપમાનનો અંદાજ કરી શકાય છે. પણ આ માત્ર એક અંદાજ હતો જેનાથી તમે સમજી શકો કે પૃથ્વી અને સૂર્યનું અંતર કેટલું છે તેના વિશે, જેના પર તમને 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતાં પણ 223 દિવસનો સમય લાગશે. આગળ વાત કરીએ તો પૃથ્વીથી બુધ ગ્રહ વચ્ચેનું અંતર 77.3 મિલિયન કિલોમીટર છે, એટલે કે 7 કરોડ 73 લાખ કિલોમીટર છે. જો પૃથ્વી પરથી બુધ તરફ 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરવામાં આવશે તો બુધ ગ્રહ પર પહોંચતા 115 દિવસનો સમય લાગશે. સૂર્યમંડળનો બીજો ગ્રહ એટલે શુક્ર. પૃથ્વીથી નજીકનો ગ્રહ એટલે શુક્ર. પૃથ્વી અને શુક્ર વચ્ચેનું કુલ અંતર 38 મિલિયન કિલોમીટર છે, એટલે કે 3 કરોડ 80 લાખ કિલોમીટર છે. જો પૃથ્વી પરથી શુક્ર પર 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જવામાં આવશે તો તેના પર પહોંચતો 56 દિવસનો સમય લાગશે. આગળ વાત કરીએ તો પૃથ્વીનો પાડોશી ગ્રહ એટલે મંગળ. પૃથ્વી અને મંગળ ગ્રહ વચ્ચેનું અંતર 54.6 મિલિયન કિલોમીટર છે, એટલે કે 5 કરોડ 46 લાખ કિલોમીટર છે. 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આપણે જો પૃથ્વી પરથી મંગળ પર જઈએ તો ત્યાં આગળ પહોંચતો લાગતો સમય 81 દિવસનો છે. આગળ વાત કરીએ તો સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ એટલે ગુરુ. પૃથ્વી અને ગુરુ ગ્રહ વચ્ચેનું કુલ અંતર 778 મિલિયન કિલોમીટર છે, એટલે કે 77 કરોડ 80 લાખ કિલોમીટર છે. હવે સામાન્ય રીતે પૃથ્વી પરથી 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો ગુરુ ગ્રહ તરફ ગતિ કરવામાં આવશે તો ગુરુ ગ્રહની સપાટી પર પહોંચતો 1,157 દિવસનો સમય લાગશે. સૌરમંડળના આગળના ગ્રહની વાત કરવામાં આવે તો એ છે શનિ. પૃથ્વી અને શનિ ગ્રહ વચ્ચેનું કુલ અંતર 1.2 બિલિયન કિલોમીટર છે, એટલે કે 1 અબજ 20 કરોડ કિલોમીટર થશે. પૃથ્વીથી 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શનિ ગ્રહ તરફ ગતિ કરવામાં આવશે તો શનિ ગ્રહની સપાટી પર પહોંચતો લાગતો સમય 1,785 દિવસનો હશે. પૃથ્વીથી ખૂબ જ દૂરના અંતરે આવેલા યુરેનસ ગ્રહ વિશે માહિતી મેળવીએ તો પૃથ્વીથી યુરેનસ ગ્રહનું અંતર 2.6 બિલિયન કિલોમીટર છે, એટલે કે 2 અબજ 60 કરોડ કિલોમીટર થશે. પૃથ્વીની સપાટી પરથી 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો યુરેનસ ગ્રહની સપાટી પર પહોંચતો લાગતો સમય 3,869 દિવસનો છે. સૂર્યમંડળમાં આવેલા છેલ્લા ગ્રહ નેપચ્યુન વિશે માહિતી મેળવીએ તો સૂર્યથી નેપચ્યુન ગ્રહ વચ્ચેનું કુલ અંતર 4.3 બિલિયન કિલોમીટર છે, એટલે કે 4 અબજ 30 કરોડ કિલોમીટરનું અંતર છે. પૃથ્વીની સપાટી પરથી 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નેપચ્યુન ગ્રહ તરફ જવામાં આવશે તો તે માટે લાગતો કુલ સમય 6,398 દિવસનો હશે. સામાન્ય અભ્યાસ ખાતે આપણે પ્લુટોને પણ આ ગ્રહમાં આવરી લઈએ તો પૃથ્વી અને પ્લુટો ગ્રહ વચ્ચેનું કુલ અંતર 5.1 બિલિયન કિલોમીટર છે, એટલે કે 5 અબજ 10 કરોડ કિલોમીટર થશે. પૃથ્વીથી પ્લુટો ગ્રહ તરફ 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતા પ્લુટો ગ્રહની સપાટી પર પહોંચતો લાગતો સમય 7,589 દિવસનો હશે. પણ વર્ષ 2006માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા પ્લુટો ગ્રહને ગ્રહોની કક્ષામાંથી બહાર મૂકવામાં આવેલો છે.
અત્યારે સૂર્યમંડળમાં માત્ર 8 ગ્રહોનો સમાવેશ થાય છે. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી પૃથ્વી પરથી બીજા જે 7 ગ્રહો આવેલા છે તેની વચ્ચેનું અંતર કેટલું છે તેના વિશે. સામાન્ય રીતે આપણે આ અંતર માપવા માટે કિલોમીટર પ્રતિ કલાકના એકમનો ઉપયોગ કરેલો છે કે જેથી સરળતાથી આ અંતર સમજી શકાય. સામાન્ય રીતે જો આટલું મોટું અંતર હોય તો એને પ્રકાશ વર્ષના એકમમાં માપવામાં આવે છે. આપણે આ વિડીયોમાં જે ઝડપનો ઉપયોગ કર્યો 28,000 કિલોમીટર પ્રતિ કલાકનો, એ ઝડપને જો તમે કલાકને બદલે સેકન્ડમાં રૂપાંતર કરશો તો 7.8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ થશે. આજના વિડીયોમાં આપણે જે માહિતી મેળવી તે પૃથ્વીની સપાટી પરથી અન્ય બીજા જે 7 ગ્રહો આવેલા છે તેમની વચ્ચે સીધા અંતરની માહિતી મેળવી. પણ જ્યારે કોઈ મિશન લોન્ચ કરવામાં આવે છે ત્યારે પૃથ્વીની સપાટી પરથી લોન્ચ થતું રોકેટ એ ડાયરેક્ટ બીજા ગ્રહની સપાટી પર લેન્ડ થઈ શકતું નથી. પૃથ્વી પરથી આ જે રોકેટ લોન્ચ કરવામાં આવશે તે સૌપ્રથમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને ભેદી અને તેની બહાર જઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરશે અને પછી જે ગ્રહ પર લેન્ડ થવાનું હોય તે ગ્રહની પ્રદક્ષિણા કરી અને ધીમેથી એ ગ્રહ પર લેન્ડિંગ કરશે, જેથી તે રોકેટને બીજા ગ્રહ પર પહોંચતો વધારે અંતર અને વધારે સમયની જરૂર પડે છે. આ વિડીયોમાં આપણે પૃથ્વીથી બીજા અન્ય 7 ગ્રહો વચ્ચેના અંતર વિશે માહિતી મેળવી. આની સાથે જ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર વિશે પણ ચર્ચા કરી. 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો ગતિ કરવામાં આવે તો કેટલો સમય લાગશે બીજા ગ્રહ પર પહોંચતો તે તમે સારી રીતે સમજ્યા હશો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો.